કશું કરવાની જરૂર નહીં, કશું કરવાની જરૂર નહીં. અલે ગમે તેવા દેવદુખ હોય, ગમે તેવા ગ્રહોની પીડા હોય કે ગમે તેવા કર્મોની પીડા હોય, પણ ભક્તિમાં એ સામર્થ્ય છે અને તમારા પુરુષાર્થમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા પ્રારબ્ધને તમે પસાડી શકો છો, ગમે તેવા લેખમય મેઘ માતા જોડે મરાઈ શકો છો, પણ એ પ્રમાણનું ભજન કરી જોણવું પડે, એ પ્રમાણની ભક્તિ કરી જોણવી પડે, એ પ્રમાણની સેવા કરી જોણવી પડે. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ આખો દાડો માતા માતા માતા, આખો દાડો રામ રામ ને રામ. તમે જો જ્યાં ઉઠો ને રાતે ઊંઘો ત્યાં સુધી તમારા મનમાં છે ને માતાનું ભગવાનનું સ્મરણ ચાલતું રહે આખો દાડો. એનું નામ ભક્તિ. ભલે ને પછી ગમે તો બેઠા હોય, ગમે તેવી ચર્ચા ચાલતી હોય, ટીવી જોતા હોય ટીવી